નાગવીરી મધ્યે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો યોજાશે। નખત્રાણા તાલુકાના નાગવીરી મધ્યે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ એવં માંગ ઉમિયા માતાજી અને અન્ય દેવી દેવતાઓના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 21/8/24 લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ દિવસે હનુમાનજી દાદાનો ઉત્સવ, વાછરા દાદાનો દર્શન તેમજ વડીલો, માતૃશક્તિ તેમજ પ્રતિભા સંપન્ન સભ્યનું સન્માન અને સરસ્વતી સન્માન, વડીલોના આશીર્વાદ, પ્રતિભાવો અને રાત્રે જાણીતા લોક ગાયક સાગર પટેલ પાઘડીવાળા દ્વારા દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞનો પ્રારંભ સાથે દીપ પ્રાગટય, ગણપતિ પૂજન, માતૃકા પૂજન, વાસ્તુ પૂજન, અગ્નિ સ્થાપન, હોમ આરતી અને ધાર્મિક વિધિ કરવામાં આવશે તેમજ બપોર પછી જ્ઞાનીઓના સામૈયા સન્માન આશીર્વચન આપવામાં આવશે। ત્રીજા દિવસે સ્થાપી દેવાના પ્રાંત પૂજા, જલયાત્રા, નગરયાત્રા, જલાધિવાસ તેમજ વિવિધ આવેલા સંતોનો સામૈયા, જેમાં સંસ્કાર ધામના સંત વલ્લભ કૃષ્ણજી, સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ તેમજ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ તેમજ કેન્દ્રીય ટીમ સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, તા પ્રમુખ ભાવનાબેન પટેલ સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુથાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। ત્રીજા દિવસે રાત્રે જાણીતા પ્રચારક નેહલબેન ગઢવીનો પ્રેરક પ્રવચન, અંતિમ દિવસે ધ્વજારોહણ, મૂર્તિપૂજા, મહાઆરતી, શ્રીફળ હોમ સાથે પૂર્ણાહુતિ કરાશે। રાત્રે પાતિયાના ધીરુભાઈ પોકાર દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું। તેની સાથે કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રતિમા શો, ટેલેન્ટનું આયોજન કરવામાં આવેલ છે તેમજ છેલ્લા દિવસે રાજેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ, ધજારોમાં મૂર્તિ પૂજા, વિવિધ યજમાન દાતાઓના સન્માન સાથે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો એવં મહાયજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી ગિરીશભાઈ શિવજી જોશી રવાપરવાળા રહેશે। આ સમગ્ર કાર્યક્રમના ભૂમિના મંદિરના દાતા ગંગદાસભાઈ દેવજીભાઈ લીંબાણી, સ્વ હીરજીભાઈ નાનજી લીંબાણી, સ્વ માવજીભાઈ ખીમજીભાઈ લીંબાણી, સભા મંડપના દાતા રામાણી પરિવાર અને સાંખલા પરિવાર, યજ્ઞ મંડપના દાતા સ્વ વીરજીભાઈ નાયાભાઈ ભાદાણી પરિવાર, ભોજન મહાપ્રસાદના દાતા 2-8-2-4-100 મરઘાબેન માધવજીભાઈ ભાદાણી પરિવાર, ભોજન મહાપ્રસાદના દાતા 22 તારીખ મરઘાબેનજીભાઈ લીંબાણી પરિવાર, ભજન સમારંભના દાતા 23 તારીખ આખેભાઈ હરજીભાઈ લીંબાણી પરિવાર, પ્રસાદના 24 તારીખ ગોવિંદભાઈ હીરજીભાઈ લીંબાણી પરિવાર, લક્ષ્મીના ભગવાન મૂર્તિને દાતા લીલા પરિવાર, ઉમિયા માતાજી મૂર્તિના રહેતા પોકાર પરિવાર, અંબા માતાજી મૂર્તિને રહેતા કુંવરબેન ગોપાલભાઈ પોકાર, ગણપતિના મૂર્તિના દાતા શિવજીભાઈ દેવશીભાઈ પોકાર પરિવાર, હનુમાનજી મૂર્તિના દાતા મણિબેન રામજીભાઈ ભગત પરિવાર સહિતના દાતાના સહયોગથી આ મહોત્સવ યોજાઈ રહ્યો છે। આયોજન સમિતિના પ્રમુખ દેવશીભાઈ માવજીભાઈ લીંબાણી, સમાજના પ્રમુખ શિવજીભાઈ ગોપાલભાઈ પોકાર, સમાજના મહામંત્રી હીરાલાલભાઈ પોકાર, રતનશીભાઈ પોકાર, ગોવિંદભાઈ લીંબાણી, હીરાલાલભાઈ પોકાર, ગોવિંદભાઈ ભાદાણી, ગોવિંદભાઈ ભગત, અમૃતભાઈ ભાદાણી, ડો દેવશીભાઈ લીંબાણી, તુલસીભાઈ વાસાણી, કરશનભાઈ લીંબાણી, ચંદુભાઈ લીંબાણી, રાજેશભાઈ સાખલા, હરિભાઈ કેશરાની, હરિભાઈ માવજીભાઈ લીંબાણી, નાગવીરી, હાલે સિંગોટા તમિલનાડુ, ત્યાં અમે મારો વિષય છે અને હાલે અમે કચ્છમાં આ પ્રોગ્રામ માટે અમે આવ્યા છીએ। લક્ષ્મીનારાયણ મંદિર અમારું જે નવું મંદિર બની રહ્યું છે એના માટે આવેલા છીએ અને અમારા આ ગામના જે મંદિર બને છે એના કાર્યક્રમ માટે અમે અહીંયા રોકાણા છીએ અને આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય બને એના માટે અમે એની ફૂલ તૈયારીમાં લાગ્યા છીએ। તો અમારા આ કાર્યને અમારા ગામમાં અમારા નિયાણા બહારથી અમે બોલાવેલા છીએ। એ નિયાણાને બધી અમે એની વ્યવસ્થા, એ મહેમાનોને અમે સગવડ, એના માટે અમારી તૈયારી ફૂલ ચાલી રહી છે। તે સિવાય અમારી તૈયારી ત્યાં આપણે વૃંદાવનમાં પણ જોશ જે ચાલી રહી છે અને અમારા ગામમાં જે આજે આવડો મોટો જે ભાવ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તો એ ભાવ પ્રતિષ્ઠાને
અમારા ગામની જે એકતાના માટે જે અમે આજે ગામનું જે આપણે મોટું અમે કાર્ય કરી રહ્યા છીએ, તો અમારા વડીલોનું સન્માન, નિયાણા, તે સિવાય અમારા રાજકીય જે નેતાઓ આવશે એના માટે સન્માન, તો આ બધું અમે કરી રહ્યા છીએ. તો સંતો પણ અમે બોલાવે છે, સંતો પણ એમના અમને આશીર્વાદ માટે સંતોને પણ બોલાવે છે, એ પણ આવી રહ્યા છે. અને અમારા ગામને અમે 9ની સાલમાં જે અમે પ્રોગ્રામ બનાવ્યો, તો એ પ્રોગ્રામને અમારા નિયાણાના અમને આશીર્વાદ છે. વળી પાછો અમે 15 થી 17 વર્ષ પછી વળી પાછો અમને નિયાણાને બોલાવી ને ભવ્યથી ભવ્ય એક અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અને અમે લક્ષ્મીનારાયણ ભગવાનના અમને આશીર્વાદ છે કે અમે આ કાર્ય જે આટલો મોટો કાર્ય કરી રહ્યા છીએ, તો એના માટે અમને કોઈ વિઘ્ન, કોઈ અમને બીજો પ્રોબ્લેમ ન નડે અને અમને એકદમ બરાબર અમે સલામત ઉતરી જાય એવા અમે ભગવાન પાસે અમે આશીર્વાદ માગીએ છીએ. મા ગુરુદેવ ઉમિયામાના તો આશીર્વાદ છે અને અમારા નિયાણાના અમને મોટા મોટા આશીર્વાદ છે. અને નિયાણા માટે અમે લગભગ નિયતો 490 અમે વૃક્ષો અમે વાવ્યા છે. આ દાદાની બાજુમાં અમને મોટો એક સમજો કે ભવ્યથી ભવ્ય એક મોટો આપણે ત્યાં બગીચો બનાવ્યો છે, એનામાં નંદનવન બનાવ્યું છે. તો એના માટે અમે લગભગ 480 ઝાડવા છે અને એમાં એક ઝાડવા ઉપર 2 નિયાણીના નામ લખ્યા છે. કારણ કે એ લોકો 900 ઝાડવા નાખતા હતા, પણ અમને એમ થયું કે 900 ઝાડવામાં આપણે જમીન જોઈએ, એટલી જમીન અમે દઈ ન શક્યા. એ લોકોનું તો બધું પૂરેપૂરી તૈયારી હતી, છતાં અમે એમની આટલી જમીન આપી 480 ઝાડવા નાખ્યા છે અને 2 નિયાણીના નામ નાખ્યા છે. અને એ કાર્ય નિયાણીનો માટે અમે કરી. ગામમાં કાંઈ બી હશે એવું તો અમે એ પણ કરવા તૈયાર છીએ. ને જ્યાં એકતા હોય ત્યાં બધું હોય ને એકતામાં બધું કાર્ય આપણે કરી શકીએ, બધા કાર્ય કરી શકીએ એવી અમારા માટે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા છે. એ કૃપાથી અમારું આ કાર્ય ચાલી રહ્યું છે. ખાસ કરીને લક્ષ્મીનારાયણ સમાજ આ ઉત્સવ ઉજવી રહી છે અને નાનકડું નાગવીરી ગામ છે. આજે સમગ્ર કચ્છ નહીં પણ ભારતભરમાં આ નામ ગુંજી રહ્યું છે. એના પાછળનો શું તમે કાર્યક્રમ કરશો? કાર્યક્રમ અમારો જુઓ 4 દિવસનો કાર્યક્રમ છે. 21, 22, 23, 24 સુધી કાર્યક્રમ અમારો છે. ને ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં અમારા જે સંતો છે ત્યાં આપણે ડાયરો છે કે આપણે સાગર પટેલને બોલાવ્યા છે. તો એ પણ કાર્ય અમારું જોતે અમારા ગઢવી છે, આપણે ગઢવી આવે છે એનો પણ પ્રોગ્રામ છે. અને અમારા યુવક મંડળે અહીંયા આપણા જે કચ્છમાં આપણા રહેતા ભાઈઓએ આ કાર્યક્રમ ગોઠવ્યા છે અને એને માટે અમારું બધું માર્ગદર્શન છે એના સાથે. અને આ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. ટોટલ કેટલા લોકો જોડાશે? આપણે લગભગ અમારે 2,000 થી 3,000 માણસોનો જોડાવાનો અમારો અંદાજ છે. પાટીદાર સમાજ, કેન્દ્રીય સમાજ, બીજા અન્ય સમાજો કેટલી બધી આવશે તમારી પાસે? સમાજોમાં અમે કેન્દ્રીય સમાજમાં આપણા જે સંસ્કાર ધામ, તે સિવાય 24 ગામ આપણા જે 24 ગામ અમારા પાટીદારને જે લાગે છે એમને પત્રિકાઓ પણ આપેલી છે અને 24 ગામ આની અંદર જોડાશે. અને બધા એના જે પ્રમુખો કે મંત્રીઓ જે આવશે તો એના માટે પણ આપણે વ્યવસ્થા કરેલી છે. આમંત્રણ પત્રિકા અમારે દેવાઈ ગઈ છે અને એ લોકોને પણ આમંત્રણ છે. સમગ્ર ભારતમાંથી પાટીદાર સમાજ ઉમટી રહ્યો છે નાનકડા નાગવીરી ગામમાં, તો એના માટે તમે શું કેવી રીતે વ્યવસ્થા કરશો? બધી આપણે વ્યવસ્થામાં અમારી ફૂલ તૈયારી છે. એના માટે ગમે તેટલા માણસો આવશે એના માટે અમે બધી જે સમાજો છે આગળ પકડી આપણી સમાજો બુક કરેલી છે. એ સિવાય આપણે આમ તો કે બધી વ્યવસ્થા અમે ફૂલ કરેલી છે. અને જે માણસોએ કીધું કે અમને આ અવસ્થા અમને જોશે તો એ આપણે એમને સગવડ વ્યવસ્થા કરી આપેલી છે. હું હીરાલાલ ખેતાભાઈ ફોકાર, નાગવીરી પાટીદાર સમાજના મહામંત્રી. અને આજ જે અમે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, 1959માં એક પાન મૂર્તિ રૂપે મંદિરની સ્થાપના કરી હતી. એ 2009માં ભગવાન લક્ષ્મીનારાયણનું ભાવમૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપિત કરી. એના પછી ગામને સોચ્યું કે ભગવાનનું એક શેડવાળું જે મંદિર હોય, એના પછી એ કરતાં આજે સંગઠન અને બધાનો સાથ સહયોગ રહ્યો અને આજે અમે 2024માં ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર નિર્માણ કરી રહ્યા છીએ. અને એ પ્રસંગે ગામની પાટીદાર સમાજની તમામ દીકરીઓને આમંત્રણ આપવામાં આવ્યું. આજુબાજુ ગામના 24 ગામ, એના સિવાય અમારા ગામની ઇતર સમાજ જેટલી બી છે એને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે સાથે અમારી દીકરીના નામે KNB ફાઉન્ડેશનના સહયોગથી
અમારા પાછળા વીરના સ્થાનક ઉપર 900 દીકરીઓના નામનું વૃક્ષારોપણ બી કર્યું છે. એક જેમ મોદી સાહેબ કહે છે કે એક પૌધા માતા કે નામ, પણ અમે 900 દીકરીઓના નામે વૃક્ષારોપણ કર્યું. એ પણ એક ગૌરવની વાત છે. કચ્છ આખાના કચ્છ જિલ્લા પૂરથી એવું મેસેજ જાય, કારણ કે થોડી જાજુ 2 પૌધા વાવે, ફોટા પડાવે, પણ અમે લોકોએ 900 દીકરીને સમર્પણ કર્યું છે. એનું નામ અમે નાખ્યું છે નંદન વન. તો આપ જ્યારે બી આ બાજુ નીકળો ત્યારે જરૂર અમારા નાગવીરી, નાનકડું નાગવીરી ગામ જરૂર નિહાળજો. અમારા ગામની સંગઠન શક્તિ નિહાળજો. અને આજની તારીખમાં અમારા પાંચાળામાં નાગવીરી જે કાર્ય કરી રહ્યું છે એ આખા પાંચાળાને મેસેજ આપે છે કે સંગઠનમાં શું શક્તિ છે. એ શક્તિને અનુરૂપ અમે લોકો 2024નો પ્રોગ્રામ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. એનામાં સંતો, મહંતો, રાજકીય લેવલના, સામાજિક લેવલના સર્વે આમંત્રિત મહેમાનોને બોલાવ્યા છે. એનામાં પ્રેસ રિપોર્ટરને પણ બોલાવવામાં આવ્યા છે. આપ સર્વેને ભાવભર્યું નાગવીરી લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને પધારશો. ખાસ કરીને કેટલા કાર્યક્રમો છે અને શું શું કાર્યક્રમો છે? કાર્યક્રમોમાં 2019-8ના વિજય સ્તંભનું સ્થાપન કરશું. 20-8નું એક અમારી મિટિંગ છે, અને એના પછી 21-8ના સવારના અમારા ગણપતિ દાદાનું, હનુમાન દાદાનું પૂજન છે. એના પછી બપોર પછીના સેશનમાં વડીલો અને સરસ્વતી સન્માન છે. રાત્રિએ પાટીદારના દીકરો એવો સાગર પટેલ ઊંઝાવાળા પધારશે. રાસની રમઝટ થશે. એના પછી બીજે દિવસે ભગવાનના પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. જે યજ્ઞનું જે કાર્ય છે તે એ પછી એના પછીનું બપોર પછીનું સેશન 22 તારીખનું નિયાણીનું સન્માન, અને રાત્રે બી નિયાણીનું સન્માન, જે અમારી ફૂલની પાંખડીથી ઘરે દીકરી આવે એનું સન્માન થાય. અને એ રીતે અમારો એક પ્રોગ્રામ 22 તારીખનો છે. 23-8ના સવારના એ જ ભગવાનનું કાર્ય, જલયાત્રા, શોભાયાત્રા અને ભગવાનનું બધા કાર્ય કરવાના. અને બપોર પછીના સેશનમાં સંતો, મહંતો આવશે ને રાજકીય લોકો બી આવશે. આ રીતનો એક પ્રોગ્રામ બનાવ્યો. 24 તારીખના ભગવાન લક્ષ્મણ, મા ઉમિયા, મા અંબે, ભગવાન હનુમાન, ભગવાન ગણપતિનું સ્થાપન થશે નિજ મંદિરમાં. અને 24 તારીખના અમારા જેટલા બી કાર્યકર્તાઓ છે એનું માન સન્માન, કારણ કે કાર્ય દાતા વગર થતું નથી, તો એનું બી સન્માન થશે. કાર્યકર્તા જે સમિતિઓ બનાવી છે એનું બી સન્માન થશે. ને રાત્રિએ ભજનનો પ્રોગ્રામ છે. એનામાં ધીરુભાઈ પાંતિયાવાળા, એના સાથી કલાકારો, ભજન સાથે ડાયરો. કારણ કે માણસ 4 દિવસ 5 દિવસ કામ કર્યું હોય તો હસીને કામ ખુલ્લો છે મનથી તો કાર્ય કરવું હોય તો એ લોકોને થોડુંક મજા આવે. એ રીતનો એક છોટો સો પ્રોગ્રામ ડાયરો છે. અને શીતળા સાતમ અને અષ્ટમી, જન્માષ્ટમી મહોત્સવ, આ રીતે અમારા એક પ્રોગ્રામની રૂપરેખા છે. હું ડૉક્ટર દેવસિંહભાઈ ગોવિંદ લીંબાણી છું. ડૉક્ટર ડીજી પટેલ તરીકે મને ઓળખે છે. આ 15મી ઓગસ્ટ ઉજવવા માટે હું મારી સ્કૂલમાં આવ્યો હતો. આ 15મી ઓગસ્ટ અમે અહીંયા ઉજવી, સાથે સાથે ગામનો આ એક નવો નજારો જોઈ રહ્યો છું, જે હું અહીંનો એકદમ ચાઇલ્ડહુડ લાઈફ મેં અહીંયા કાઢી છે. એન્ડ લુકિંગ ઓલ ધી સિચ્યુએશન, ધીસ ઇઝ અ વન્ડરફુલ ઇવેન્ટ. પાર્ટ ઓફ ધ ઇન્ડિયા ઇઝ કવર્ડ ઇન માય નાગવીરી ધામ. માય નાગવીરી ધામ ઇઝ અ બિગ પ્લેટફોર્મ. એટલા બધો પ્રોગ્રેસ કર્યો છે અપાર્ટ ફ્રોમ મેડિકલ બિઝનેસમાં, કે એ લોકો ગામ પ્રત્યે એટલું બધું ઋણ ચૂકવવા માગે છે. અને બહુ મોટું વિકરાળ અમારું જે વટવૃક્ષ ફેલાણું છે, એમાં એક ફળને અમે લોકો અહીંયા લાવી એની મીઠાશનો અનુભવ કરવાના છીએ. અને ગામના સારામાં સારા એકેડેમિક ક્ષણ છે બધા, એને પણ અમે લોકો ગિફ્ટ કરવાના છીએ. ગામ તરફથી પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. મારા બધા ફ્રેન્ડ લોકો છે, મારા બધા બ્રધર્સ છે, મારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. વી આર સો બોન્ડ ટુગેધર. અવર ટીમ ઇઝ પાવરફુલ ટીમ. ઇટ વિલ બી અ કચ્છી ટીમ, બટ નોટ પ્યોર કચ્છી, બટ ઇટ ધ કડવા પટેલ લક્ષ્મીનારાયણ ટીમ. આઈ એમ સો હેપી. વી આર સો હેપી. થેન્ક યુ. સર, એક આપણે તમે અહીંયા આવ્યા છો પોતાના વતનમાં, કેવો અનુભવ થઈ રહ્યો છે આજે તમને? હું લાસ્ટ 3-4 વર્ષથી મને એટલો લગાવ થઈ ગયો છે કે મને એમ લાગે છે કે મારું બોમ્બેનું દવાખાનું સ્ટોપ કરીને અહીંયા હું ફ્રીમાં સેવા આપી રહ્યો છું લાસ્ટ 10 વર્ષથી એઝ એ વેલવિશર. પણ હવે એવું લાગેલું કે અહીંયા પણ કાંઈ કરવું જોઈએ તો જ મજા આવે રહી. સાચી મજા અહીંયા આવે રહી. હારીજી ખીચડી ખાવાની મજા અહીંયા આવે રહી. આટલું સરસ બેલેન્સ ડાયટ
બીજે કે આપણે ત્યાં અમે અમારા બોમ્બેમાં લઈ નથી શકતા કારણ કે અમારું ટાઈમ જ ઉલટું હોય છે, પણ અહીંયા આગળ મસ્ત ટનાટન ખાવાની મજા આવે છે. આઈ એમ સો હેપી, આઈ લાઈક માય નાગરી. સાહેબ કેટલા જણા બધા આવ્યા છે તમારા પરિવારના? મારા પરિવારના અરાઉન્ડ 25 લોકો આવી રહ્યા છે, કારણ કે મારું જે છોકરાઓ છે એમના જે પોતરાઓ છે બધા વેલ ગામ પ્રત્યે લગાવ થઈ ગયો છે અમારા ગામ પ્રત્યે, કે નાગુરી આટલું નાનું ગામ જેમાં નાગ નથી દેખાતા પણ એકથી એક એવા મહાવીર ને સુરવીર ને રામવીર દેખાઈ રહ્યા છે, એને મળવા માટે અમે આવી રહ્યા છીએ અને મારા છોકરાઓને એન્જોય કરી રહ્યા છે. સાહેબ તમારા પરિવારમાં કેટલા ડૉક્ટરો છે? આ એક જ પરિવાર છે કે જેમાં મેડિકલ ડૉક્ટર તરીકે, ડેન્ટિસ્ટ તરીકે, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે મારો ફેમિલીમાં જ છે, નાગુરીમાં હતા. પણ 8-10 વર્ષ પહેલાં જ્યારે અનુભવ થયો હતો ને અમારી વાતો થઈ હતી, પછી આજે હું એ ગ્રુપમાં નાગરીના ગ્રુપમાં જોડાયા પછી આજની તારીખમાં મારા નાગરીમાં 15 ડૉક્ટરો ઊભા થઈ ગયા છે, જેથી લોકોને સરપ્રાઈઝ થયું કે આ એક ડૉક્ટરની ખાલી વાત ચર્ચા હાલતી હતી એમાં અહીંયા પહોંચ્યા છીએ. અને હજી પણ એકેડેમિક કરી પણ એટલું સરસ કામ થઈ રહ્યું છે કે લોકો કોઈ મોરિશિયસ ભણી રહ્યા છે, કોઈ કેનેડામાં ભણી રહ્યા છે, કોઈ રોબોટ એન્જિનિયરિંગ કરી રહ્યા છે, કોઈ હાઈ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી શીખી રહ્યા છે. એજ્યુકેશને પણ બહુ લિફ્ટ કર્યું છે, કારણ કે અમારા બાપા પાસે ખેતી માટે મોટી જગ્યા નહોતી, અમને દવાખાના મળ્યા, કોઈને વખાર મળી, પણ હવે છોકરાઓ ભણી રહ્યા છે, સરસ ડેવલપ કરી રહ્યા છે. સરસ. નામ બોલજો. પટેલ ચંદુલાલ કરમસિંહ લીંબાણી, નાગવીરી કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા એક મહત્ત્વનો અને ભવ્ય કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકના ભાઈઓ તથા બહારથી બહોળી સંખ્યામાં ભાઈઓ અમારી આંગણે પધારી રહ્યા છે અને નાગવીરી ગામના સમગ્ર ભારતમાં વિખરાયેલી તમામ પાટીદાર ભાઈઓ જ્યારે આવવાના છે એ બધાને આ કાર્યક્રમને માણવાની ખૂબ ઉમંગ છે. અને અમારી લાડકવાઈ દીકરીઓ તથા દીકરીની સાથે જમાઈઓને ખાસ અમે આમંત્રણ આપ્યું છે કે પધારો અને અમારા આંગણાને પાવન કરજો. એવો ભવ્ય એક કાર્યક્રમ નાગવીરી પાટીદાર સમાજ દ્વારા યોજાઈ રહ્યો છે. સાથે એમાં છેલ્લા દિવસે બ્લડ ડોનેશનનો પણ અમે કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર પણ ઘણા ભાઈઓ દ્વારા ડોનેશન કાર્ય પણ સરળતાથી રક્તદાન મહાદાનનું એક સુંદર કાર્ય થઈ રહ્યું છે ભગવાનની પ્રતિષ્ઠાના દિવસે જ. એટલે આવા ભવ્ય કાર્યક્રમો સાથે અમે આજે આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ અને એક ભવ્ય સામિયાનું બંધાઈ રહ્યું છે, જે આપ નિહાળી જ રહ્યા છો. અને અમારા ગામમાં સર્વેને પધારવા માટે પણ અમે આમંત્રણ આપીએ છીએ. ટોટલ કેટલા લોકો જોડાશે? અમારો આ કાર્યક્રમ લગભગ 3,000 માણસોની સંખ્યામાં આ કાર્યક્રમ યોજવા અમે જઈ રહ્યા છીએ. અમારા ગામની તો વસ્તી ઓછી છે, પરંતુ ખૂબ જ અમે આમંત્રણ આપ્યું છે, એ સર્વે પધારશે એવી અમને શુભેચ્છા છે. સ્થાનિક રહેતા તમામ બહારથી લોકો આવશે? હા, નાગવીરી ગામના ટોટલ વસ્તી 1800ની પાટીદારની છે, એમાંથી લગભગ 1500થી 1700 માણસો આજે પધારવાના છે 2 દિવસમાં. કાર્યક્રમની શોભા વધારવા માટે સંસદ શ્રી વિનોદભાઈ તથા નાયબ કલેક્ટર શ્રી સુથાર સાહેબ, અમારા ગામના જ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા પ્રદ્યુમનસિંહ જાડેજા એવા નામી રાજકીય અગ્રણીઓ પણ અમારા કાર્યક્રમને માણવા માટે પધારવાના છે.